ગુજરાતી ફિલ્મ કસુંબો નિહાળવા માટે તમામ જે બારોટ સમાજના લોકો છે તેઓ સિનેમાઘરોમાં પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં સિનેમાઘરોમાં બારોટ સમાજના લોકો છે તેઓની સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ અને તેમની સાથે તમામ જે લોકો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ કસુંબો ગુજરાતી ફિલ્મ છે તે નિહાળવામાં આવી હતી। આ ફિલ્મમાં બારોટ સમાજના લોકો, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, ઉમંગ બ્રહ્મભટ્ટ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કસુંબો ફિલ્મ નિહાળવામાં આવી હતી। સંતસુરા અને શૌર્યભર્યો ઇતિહાસ ધરાવતી શેત્રુંજયની તળેટીમાંથી ફિલ્મના કલાકાર કસુંબીઓની હાજરીમાં નવી પેઢીને જાણ થાય તે માટે કસુંબો ફિલ્મ નિર્માણ થવા જઈ રહી છે। શેત્રુંજયની અને જીનાલયની રક્ષા માટે તળેટીના ગામ આદિપુરના વીર પુરુષ દાદુજી બારોટની આગેવાનીમાં બારોટ સમાજના અસંખ્ય નવલોહિયાઓ અને કુમારિકાઓ પણ કમર કસી આ આક્રમણ સામે સજ્જ થયા હતા। ગુજરાતનું ગૌરવ આલેખતી વાતોથી નવી પેઢી વંચિત ન રહી જાય તે માટે આ ફિલ્મના નિર્માણનો પ્રયત્ન કર્યો હતો। ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવાએ જણાવ્યું હતું અને સૂરવીરોને આ ફિલ્મ દ્વારા શૌર્યાંજલિ આપી છે। આ કસુંબો ફિલ્મ માટે પાલીતાણામાં શૌર્ય યાત્રા પણ નીકળી હતી, જેમાં લોકોએ ભાગ લીધો હતો। પાલીતાણાના માર્ગો ઉપર આ શૌર્ય યાત્રા ફરી હતી અને દાદુ બારોટની મહાગાથાનું આલેખન કરતી ઐતિહાસિક ફિલ્મ કસુંબો જોવા મળી। વડોદરા ઓલ્ડપાદા રોડ પર રિલાયન્સ મોલમાં આઇનોક્સમાં બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ગુજરાતી ફિલ્મ કસુંબો જોવાનું આયોજન રાખવામાં આવ્યું છે। આ ફિલ્મમાં બારોટ સમાજની શૌર્ય ગાથા, જે એક વિસરાઈ ગયેલી ગાથા હતી, જેને સમાજ પણ જાણે કે જેટલી શૌર્ય ગાથાઓ છે એમાં આ એક બનેલી ઘટના, એના ઉપર જે પિક્ચર ઉતારવામાં આવ્યું છે ખૂબ સુંદર મૂવી છે અને બારોટ સમાજના લોકોએ એમાં જે શૌર્ય દાખ્યું છે, જે તે ટાઈમે પાલીતાણામાં જૈન દેરાસરો બચાવવા માટે એના ઉપર આખું આ પિક્ચર ઉતારવામાં આવ્યું છે। તો વડોદરા શહેરના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ આપણા સમાજની અને આપણી આ ફિલ્મ છે એ રીતે આને નિહાળવા આવજો અને આ ફિલ્મ નિહાળજો। આ નવી પેઢીને પણ આ એક સુંદર મેસેજ મળી રહ્યો છે આ ફિલ્મથી કે ઇતિહાસની વાતો જાણવા મળશે। સનાતન ધર્મની રક્ષા માટે કોઈ પણ સમાજના લોકો સદીઓથી આગળ આવેલા છે અને અત્યારે પણ એની જરૂર છે, એટલે જે નવી પેઢી છે એને તો ખાસ આ પિક્ચર જોવું જોઈએ। અને ગુજરાતી મૂવી જો આવી રીતના બનતી રહે તો ઇતિહાસમાં પણ નવયુવાનોને જાણકારી મળી રહે। હવેના સમયમાં આ રીતના મૂવી બનતા થયા છે અને આગામી દિવસોમાં આ રીતના મૂવી બીજા બી બનશે અને લોકો જોશે એવી મને ચોક્કસ ખાતરી છે। શું કહેશો આ મૂવી? આગળ મેં કીધું એમ જ કે બારોટ સમાજની શૌર્યગાથાની આ મૂવી છે અને બધાએ જોવાલાયક છે। વીર દાદુજી બારોટના પરાક્રમની ગાથા વર્ણવતી પાલીતાણામાં જ્યારે ખિલજી એ મંદિર ઉપર હુમલો કરવા આવે છે ત્યારે દાદુભાઈ બારોટ અને સમગ્ર પરિવાર એમની સાથે લડે છે અને પોતાના પ્રાણોની આહુતિ આપે છે। સનાતન ધર્મની રક્ષા માટે દાદુભાઈ બારોટના પરિવારના 100 લોકોએ પોતાની પ્રાણોની આહુતિ આપી છે। ત્યારે એક બારોટ સમાજના હું આવતો હોઉં ત્યારે મને સ્વાભાવિક છે કે ગૌરવ થાય અને એના માટે જ વડોદરા શહેરના બ્રહ્મભટ્ટ બારોટ સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ સનાતન ધર્મ માટે, ધર્મની રક્ષા માટે જેમને પ્રાણોની આહુતિ આપી છે, તો અમે અપીલ કરીએ છીએ કે બધા જ લોકો આ ફિલ્મને નિહાળવા પધારે। અને અત્યારે અહીંયા અમારા બારોટ સમાજના લોકો માટેનો એક શો રાખ્યો છે, એમાં અમારા સમાજના બધા આગેવાનો અત્યારે ઉપસ્થિત છે। અસ્તુ આજે લગભગ 150 લોકોનો શો છે, એમાં 150 લેખા અમારા બ્રહ્મભટ્ટ સમાજના વડોદરાના અગ્રણીઓ બધા વધારે છે। કેતન બ્રહ્મભટ્ટ। આજે વડોદરાના બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા પાલીતાણાના જૈન મંદિરોને બચાવવા માટે જે બારોટ સમાજના લડવૈયાએ બલિદાન આપ્યું હતું, એ બલિદાનની પુણ્યગાથા પર આધારિત ચલચિત્ર જેનું નિર્માણ થયું છે, એવું ચલચિત્ર કસુંબો એનો શો સમાજ દ્વારા રાખવામાં આવ્યો છે। મોગલોના સમયમાં અસંખ્ય હિન્દુ મંદિરો ઉપર મોગલો દ્વારા આક્રમણ કરીને હિન્દુ સંસ્કૃતિનો ધ્વંસ કરવા માટેના સતત પ્રયત્નો થતા રહેતા હતા। આવા જ શેત્રુંજી પર્વત ઉપરના જૈન મંદિરો નેસ્ત નાબૂદ કરવા માટે ખિલજીની સેનાએ ચઢાઈ કરી ત્યારે બારોટ સમાજના વીર સપૂતોએ પોતાના જાનના બલિદાન આપીને આ મંદિરોને બચાવ્યા હતા। એ આખી કહાણી ઉપર આધારિત આ ચલચિત્ર છે અને સમાજે આવા ચલચિત્રો જોઈને પોતાની આગળની પેઢીને, ભાવિ પેઢીને પણ ભૂતકાળની યાતનાઓથી અને એમના બલિદાનોથી માહિતગાર કરવા જોઈએ।